મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માગવા આવે. મોબાઈલે તો ડાક પાડ્યો છે. ફ્રેન્ડ્સ, નવા બ્લોગની અંદર ફરી પાછા તમારા બધાનું સ્વાગત છે. મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરા પર્સન હસમુખ વાળા, સહયોગી મયુર ગજેરા, જગદીશભાઈ પરમાર ને હું હાતિમ રંગવાલા તમને બધાને વેલકમ કરું છું. તો આ નવો વ્લોગ આપણો પાછો સ્ટાર્ટ થાય છે દોસ્તો આજે. તો એ નવા વ્લોગની આપણે તૈયારી કરીએ ને તમને બધાને આખો સાંસ્કૃતિક કાર્યક્રમનો જે વિડીયો છે એ આખો હવે તમારા માટે શૂટ કરવા જઈ રહ્યા છીએ અમે દોસ્તો. તો આખો નો જે વિડીયો છે આપણે હવે શૂટ કરી અને તમારા બધા માટે લાવીએ. તો અમે સ્કૂલની અંદર જઈ રહ્યા છીએ દોસ્તો. હવે તમે આગા પાછા થાવ તો મને કહીને જાજો. મારે હું તમને અવાજ કરું પછી તમે હોવ નહીં એવું થાય છે. તો દોસ્તો આપણે સ્કૂલની અંદર જઈએ છીએ. બહાર વાહનના તમે જોઈ શકો છો કે બધા ઢગલા થઈ ગયા છે. અત્યારે જોવા માટે બધા આવી ગયા છે. તો દોસ્તો આપણે અંદર આવી ગયા છીએ. પાછળ બેસવું આપણે અહીંયા ઉપર જઈએ. હા તો એ હાલશે. લવજી બાપાને ખાલી એટલું પૂછતા હો તમે અહીંયા જઈને કે અહીંયા જે ભાગ લીધો છે એ છોકરાઓ કેટલા છે, કેટલા છોકરાઓએ ભાગ લીધો છે કાર્યક્રમમાં એટલું. આવો સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એમ કહેવાય કે કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમનું જો કોઈ હૃદય હોય તો એ દાતાઓ છે. કોઈ ફૂલી ચલાવીને વાત નથી કરતો. આપણને બધાને ખબર છે કે કોઈ બી કાર્યક્રમ હોય એમાં દાતાઓનું સન્માન અને આ કાર્યક્રમ શાળાની અંદર હોય તો આ તકે આપણે દાતાઓનું અને આપણી શાળાના તારલાઓનું પણ સન્માન કરશું. સન્માનમાં તો આમ જોઈને તો ઘણા બધા વિભાગો છે, છતાં હું ટૂંકમાં કહી દઉં કારણ કે દર વર્ષે આ બધી વસ્તુઓ નથી હોતી, જુદું જુદું હોય છે. આ વર્ષે જે દીકરીઓએ આપણે ધ્વજવંદન કર્યું એ ગવર્મેન્ટ તરફથી જ પરિપત્ર હતો એટલે દીકરીઓના હસ્તક ધ્વજવંદન આપણે કરાવવાનું હતું. તો એ બંને દીકરીઓને હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ કરું છું અને એમના સન્માન માટે હું શાળાના આચાર્ય શીતલબેન સોઢાને વિનંતી કરું કે બંને દીકરીઓને સન્માનિત કરે. આપણા ધર્મની અંદર પણ દાનનો મહિમા કીધો છે. જોઈને આપણે તો કન્યાદાન આપણે કરીએ છીએ, જ્ઞાનનું દાન આપણે કરીએ છીએ, ભૂદાન કરીએ છીએ, ગૌદાન કરીએ છીએ, દ્રવ્ય દાન પણ આપણે કરીએ છીએ. અને સમયનું દાન અને એક છે સમયનું દાન અને શ્રમનું દાન અને છેલ્લું છે પૈસાનું દાન. હવે આપણે એમ થાય કે સમયનું દાન એટલે શું અને શ્રમનું દાન એટલે શું? હા આતિફભાઈની એવી લાગણી છે, એવું કે છે કે કેટલા બાળકોએ આપણા કાર્યક્રમમાં ભાગ લીધો છે, જેટલા પણ બાળકોએ એમની એવી ઈચ્છા છે કે બધા બાળકોને એમને કંઈક આપવું છે.
સરસ. વાંધો નહીં, એમની એવી લાગણી છે કે જેટલા થાય એટલા, અંદાજે મેં 90 છોકરા જેટલું કીધું છે, 180 છોકરા, એમને બધા છોકરાઓને 20-20 રૂપિયા ઇનામ આપવું પડે છે. તો એક વખત આ દાતા માટે જોરદાર તાલીઓ આપણે. થેન્ક યુ હાતિમભાઈ, ખૂબ સરસ. આવો પાયલબેન અને રીતુબેન. પાયલ અને રીતુ, જવા દે હવે વાટી જાય ધક્કો બોલ શાળાના આચાર્ય શ્રી શીતલબેન સોઢા પ્રમાણપત્ર આપી સન્માનિત કરશે. આ વર્ષે ગ્રામ પંચાયતમાંથી પણ 2 વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે. કંડુકિયા મહેક સંજયભાઈ ધોરણ 3 અને પંખોડિયા નંદની કિશોરભાઈ ધોરણ 8, બંને વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવે અને બાલકૃષ્ણભાઈ યશોડીને વિનંતી કરું કે બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરે. આભાર બાલકૃષ્ણભાઈ. આ વર્ષે આમ તો દર વર્ષે આપણી શાળામાંથી નહીં પણ ગુજરાત રાજ્યના બધી પ્રાથમિક શાળાઓમાંથી, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, બધી શાળાઓમાંથી દર વર્ષે વિજ્ઞાન મેળો થાય છે. આ વર્ષે આપણા 2 વિદ્યાર્થીઓ, આપણે એમના અભિપ્રાય પણ લેશું જો બોલી શકે તો. આપણા બાળકો આપણી શાળાનું જે કૃતિ હતી, કૃતિનું નામ પણ એવું હતું વોટ બોય. એ બંને વિદ્યાર્થીઓએ એ કૃતિ જાતે બનાવી હતી. વોટ બોય સાંભળતા એવું થાય સાહેબ વોટ બોય એટલે શું? તો ટૂંકમાં માહિતી દઉં. આપણે દવાખાને દાખલ હોય અને આપણને બાટલો ચડાવ્યો હોય તો જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, નર્સ જે રાખ્યા હોય એ આવે ને જાય, ચેક કરે બાટલો પૈતો કેટલો બાકી છે. આપણને કહેતા જાય પૂરો થઈ જાય તો આ નીચું કરી નાખજો, એર આવી જશે. ઈ એર ન આવે અને બાટલો પૂરો થઈ જાય અને વોટ બોયના રૂમની અંદર ઈ ખબર પડી જાય કે આ 3 નંબરના બેડનો, 4 નંબરના બેડનો, 5 નંબરના બેડનો બાટલો પૂરો થઈ ગયો છે એટલે એમને વારે વારે જોવા ન આવવું પડે. એવી કૃતિ આપણી શાળાના 2 બાળકોએ બનાવી હતી. તો બંને બાળકો, એક તો આઈ થિંક અવેલેબલ નથી, ધોરણ 8 પૂર્ણ અભિજીત પરબતભાઈ અને જાદવ દિવ્યેશભાઈ. આવો બંને. બંને વિદ્યાર્થીઓને સન્માન કરવા માટે હું દિનેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે.
અભિજીતના કોઈ ફેમિલી મેમ્બર્સ આવ્યા હોય તો લઈ જાજો. ઓકે, કઈ વાંધો નહીં. આવો દિનેશભાઈ. આભાર દિનેશભાઈ. હવે આપણી શાળામાં ખબર હશે બધાને, હમણાં 15 દિવસ પહેલા અમે બાળકોની સેના લઈને ગયા હતા આશ્રમ. એ રાજુભાઈ બાળકોને અડદિયા ખવડાવ્યા હતા. શિયાળામાં અડદિયા બાળકોને 2 વખત શાળામાં એમને આવ્યા હતા. છોકરાઓ જમતા હતા ને અમે અમારો જન્મદિવસ હતો ને ઉજવતા હતા. એ કે સાહેબ કઈ રાખ્યું નથી કે બધું રાખ્યું છે ને? તો કે કોઈને નથી રાખું, હું રાખી દઉં છું. કે છોકરાઓને એમને પૂરી શાક ગાંઠિયા અને એક વખત બટેના ભૂંગળા, કે છોકરાઓનો ફેવરિટ ફૂડ કહેવાય. અને બીજું છે આ શૈલેષભાઈ છે ને, એ ગમે ત્યારે શાળાની અંદર વાયરિંગનું કોઈ પણ કામ હોય, 2 મિત્રો છે, એમનું નામ પણ સાથે લઈ લો. આવો ગુણુભાઈ. ગુણવંતભાઈનું સન્માન કરવા માટે ભંખુરિયા કાંતાબેન ભરી ગયા છે. ઓકે, કઈ વાંધો નહીં. આવો કપિલભાઈ, તમારા મિત્રનું સન્માન કરો. આ 2 મિત્રો એવા છે, એક શૈલેષભાઈ અને ગુણવંતભાઈ. ગમે ત્યારે શાળાની અંદર કઈ પણ ઇલેક્ટ્રિક ફોલ્ટ આવ્યો હોય, ફોન કરો એટલે 2 માંથી 1 હાજર જ હોય. એક વખત આ બંને મિત્રો માટે
મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માગવા આવે. મોબાઈલે તો દાંત વાળ્યો છે. ગયો છે એ સાહેબ નવી ગયો તો એ દૂધ જા તો દૂધ લઈ લે તો બેટા. એ જોતો ખરો આ ડસ્ટબિન છે. દૂધો દૂધી દૂધવાળા મારી ચેનલ છો.
લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે બહુ. હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો ડાટ વાળ્યો છે. એ માર જો પાછળથી આવે. જો તો બેટા એ કહું છું જો તો બેટા રાજકોટ એ આગળ કોઈ નથી મોબાઈલે તો દાઢ વાળ્યો છે એ બેટા આ જો ને આમાં કઈ આવતું નથી અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એ તો પાવર બેંક મંગાવી દેજે ને એ લાઈટ વગર કામ આવે હો લ્યો ગઢે ઘટમાને પણ મોબાઈલ મૂકતા નથી. મોબાઈલે તો દાંત વાળ્યો છે. આલ્યો ચા ગયો આ ચામાં કાનને બદલે મીઠું નાખી દીધું. એલા તું પી ગયો તને ખબર ન પડી. ગયો એ તો જીતી ગયા. જાનુ શું કહેતા હતા? કાઈ નહીં મોબાઈલ તો ડાટ વાળ્યો છે. હલો હું વાત કરો છો? મોટા બાપા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા એમાં રોવાનું ન હોય અરે મારા નહીં તારા. અરે રે મારી સાવ નાના બાળ 72 વર્ષનું બાળ મરા. હાલો હાલો જલ્દી હાલો presented by Tapovan School Rajkot ના ના બરાબર ઓકે ભલે ભલે થઈ જાય. પાકું 100% પાકું. હે બધા વયા ગયા અને ચાર જ વૈધા. હાલો આવું છું. અરે તમે સમજો હું 5 મિનિટમાં પહોંચ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. જો નીકળ્યો. આટલા બધા મિસ કોલ. બસ જો પહોંચ્યો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં છું સાહેબ. મોબાઈલ તો દાંત વાળ્યો છે. મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો ડાટ વાળ્યો. હજી મોબાઈલે દાંત વાળ્યો એ પૂરું નથી થયું. હજી તો મોબાઈલમાં શું થાય ને એ જ આપણે જોયું છે. સમયની બરબાદી તો હવે છે. શેમાં સમયની બરબાદી થાય છે ને જુઓ એકવાર. આવી જાઓ. મૂછું વોટ્સએપ આખી દુનિયામાં મારો ડંકો વાગે છે. કોઈને મારા વિના 1 સેકન્ડ ચાલતું નથી. ખાસ કરી નાના બાળકો, મોટા યુવાનીઓ અને વડીલો બધા જ મારા દીવાના છે. મૂછું એક્સ મારું જૂનું નામ છે. ટ્વિટર ને રાજનેતાઓ, અભિનેતાઓ, ક્રિકેટરોથી માંડીને બધાયને મારા જાળમાં ફસાવી લીધા છે. હેશટેગ માટે હું ખૂબ જાણીતું છું. હું છું યુટ્યુબ. તમે બધા જ મને તો ઓળખતા હશો ને. ઘરમાં નવી વાનગી બનાવવાની હોય કે નવો ડાન્સ શીખવાનો હોય સૌથી પહેલા તમે બધા જ મને યાદ કરો છો, ખરું ને? હું છું ઇન્સ્ટાગ્રામ. બધા મને પ્રેમથી ઇન્સ્ટા બોલાવે છે. હું લોકોને ગાંડા ગાઈ નાખું છું. ગાંડા ખાસ કરીને આ જુવાનિયાઓને પહેલાને બધા. હું છું ફ્રી ફાયર. નાના બાળકો અને યુવાનો મારું ઘેલું લાગ્યું છે. જ્યાં જો ત્યાં ખૂણે સાચી આવ્યો માર એવું જ સાંભળવા મળશે. આ યુવાનો મારામાં ટોપઅપ પણ કરે છે. મારા કારણે આ યુવાનો અને બાળકો આત્મહત્યા કરે છે. મારું નામ છે બીજી અમન. હું છું ફ્રી ફાયરનો મોટો ભાઈ. મારી ગેમમાં ગન,
કપડાં અને ગાડીઓની સ્કીમ ખરીદવા માટે યુવાન મને ખૂબ રૂપિયા આપશે. જીવન આવ્યું કવરમાં રે નોકરીઓ હેડ છાપકો આવું મોડી રાત સુધી છાપવા મળશે. મારું નેટવર્ક બહુ મોટું છે. હું છું સેલ્ફી માસ્ટર એટલે કે સ્નેપચેટ. કાળા હોય કે પછી ધોળા, જાડા હોય કે પછી પાતળા, ફોટામાં લાગે તો સ્માર્ટ જ ખરું ને. હું છું શોર્ટ્સ. મારું બીજું નામ છે ટાઈમ પાસ. મને જોવો બેસો ત્યારે તમને સમયની ભાન જ નથી રહેતી અને હું ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક બધે જ સરળતાથી જોવા મળી જાઉં છું. અને તમે બધા મને તો ઓળખતા જશો. સોશિયલ મીડિયાની શરૂઆત મારાથી જ થઈ હતી. ઈ હા 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 હા, ઈ હા હા હા, ઈ હા હા હા. સાંભળ્યું છે કે એવી દુનિયા દૂર નથી. સાંભળ્યું છે કે એવી દુનિયા દૂર નથી કે તમારી આ દુનિયા અમારા ઈશારા પર નાચતી હશે. તો ચાલો જોઈએ કેવી રીતે નાચતી હશે. બેન કાલે મારે પરીક્ષા છે. મને કઈ સમજાતું જ નથી. શું તમે મને ભણાવશો? કેમ ભઈલા, તને તારા શિક્ષકોએ કઈ શીખડાવ્યું નથી? શીખવાડ્યું હતું પણ હું ભૂલી ગયો. ભઈલા, હું હમણાં નવરી નથી. તું તારા મોટા ભાઈને જઈને પૂછ. સારું. ભાઈ કાલે મારે ગણિતની પરીક્ષા છે. મને કઈ સમજાતું જ નથી. શું તમે મને ભણાવશો? નાના ભાઈ, મારે નોકરીએ જવાનું મોડું થાય તો હું તને રાતે આવીને સમજાવીશ. સારું. હવે તો તમે આવી ગયા. હવે તો તમે મને ભણાવશો ને? નાના ભાઈ, હું ઘણો થાકી ગયો છું. હજી ખેતરનું પણ ઘણું કામ છે. તું તારી બેન જોડે જા. સારું. બેન હવે તો તમે મને ભણાવશો ને? સારું ભઈલા, તું ઘરમાં જા. હું હમણાં થોડી વારમાં નવરી થઈને આવું છું. સારું. હે ભગવાન, હજી સુધી મારા બેન ન આવ્યા. ચાલો હું મોબાઈલ ઉપર સર્ચ કરી લઉં. ભઈલા, શું થયું? બતાવો, જલ્દી ડોક્ટરને ફોન કરો. હાલો ડોક્ટર સાહેબ, મારા નાના ભાઈને કંઈક થઈ ગયું છે. તમે જલ્દી આવો. એક નવો શિકાર. તારા 5000 મિત્રો હશે, તને કોઈ બચાવી નહીં શકે. તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. જુઓ, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમારો ભાઈ આખો દિવસ મોબાઈલ જુએ છે, તેના કારણે તેની આવી દશા થઈ છે. તમે તેની સાથે સમય વિતાવજો અને બહાર રમવા જવા દેજો. તમે તેની સાથે સમય વિતાવશો તો જ તે આવી મોબાઈલની દુનિયામાંથી બહાર આવશે. સારું ડોક્ટર સાહેબ, થેન્ક યુ. કેવો સમય આવી ગયો છે ને, આપણે આપણો જ કિંમતી સમય મોબાઈલમાં નાખી દઈએ છીએ અને આપણા સગા સંબંધીઓ અને મિત્રોને મળવાનું જ ટાળવી દઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે
આપણી ખુશી પરિવાર સાથે રહેવાથી મળે છે અને અંતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મોબાઈલનો ઉપયોગ નથી કરતા, પરંતુ મોબાઈલ આપણો ઉપયોગ કરે છે. ખરું ને? આ મોબાઈલે તો દાંત વાળ્યો છે, દાંત. એક વખત આ બાળકો માટે કલ્લાભાઈ રાજાભાઈ ભંખોડિયા 500 રૂપિયા. કેતા થોડુંક દુઃખ થાય છે, પણ કેવું તો છે, કારણ કે અમે આ છોકરાઓ સાથે દિવસની 5-6 કલાક ગાડી છે. ઘરે બાળક હોય ને તો રમવા જતું રહીએ, બહાર જઈને શું કરે ને મમ્મી ને પપ્પાને એકેય ન ખબર હોય, એ અમને ક્લાસમાં ખબર હોય. એ છોકરું બહાર જઈને શું કરે છે ને, આ નાટક માટે મેં આ છોકરાને ઉભા રાખ્યા ને એનું કારણ જ છે. હજી આમાં 2 વયા ગયા. એ ફ્રી ફાયર ને પબજી ને બોલાવો તો ભાઈ, અને જે ટેગ જેને દીધી છે ને ફ્રી ફાયર ની પબજી ની, એમના ફાધર અને મધર 2 હાજર હોય તો સાંભળજો. એ છોકરાઓ ફ્રી ફાયર ને પબજી 2 રમે છે. અને ઈ 2 નહીં, આ બધાય ફ્રી ફાયર અને પબજી બંધ થઈ ગઈ છે. મોબાઈલની BGMI છે, બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા, એ ભારતની છે. પબજી ગ્લોબલ છે. આ લોકો નાના છે એટલે એના મોબાઈલમાં નાનો મોબાઈલ હોય ને એટલે BGMI ન ચાલે, એટલે આ લોકો ફ્રી ફાયર રમે છે. કારણ કે હું જોતો નથી, એ એના મોઢે કહે છે. એને એમ કેમ સાહેબ ને કઈ ક્યાં કઈ ખબર પડવાની. પણ આ લોકો સારા સમય બાદ ફ્રી ફાયર રમે છે, અને એની લત બહુ ખરાબ છે. એ એક ડ્રગ્સથી વિશેષ છે. તમે એમ માનતા હોય કે છોકરું ગેમ રમે છે, ના. એ ઓલા કીધું ને ફ્રી ફાયર કે મારી ગેમમાં કપડાના ને ગાડીઓના ને ગનના ખર્ચા છોકરાઓ કરે છે. અને આપણે પણ ઘણી વખત ન્યૂઝમાં સાંભળ્યું છે કે 18 વર્ષનું 12 વર્ષનું 13 વર્ષનું બાળક એના પિતાને ગોળી મારી દીધી. એ બાળક કોણ હતું? એ ફ્રી ફાયર વાળું હતું. એના મમ્મીને કીધું, એના પપ્પાને કીધું મારે પૈસા જોઈએ, ફ્રી ફાયરમાં મારે ગનની સ્કીન લેવી છે. એને પપ્પાએ ના પાડી અને પપ્પાને સાચી ગોળી મારી દીધી. તો વિચાર કરો, એ ગેમ્સ એટલો તામસી સ્વભાવ બાળકનો કરી શકતો હોય તો આપણા બાળકો છે. મારી કહેવાની ફરજ છે, બાળક તમારું છે. અહીંયા શાળાએ તો હું ન રમવા દઉં, ઘરે જઈને રમે છે. પ્લીઝ જોજો. એ લોકોને માનસિક અસર તો થાય જ છે, પણ આર્થિક રીતે અસર થતા વાર નથી લાગતી. કારણ કે મેં કીધું ને, મોબાઈલ એ ટાઈમ પાસ જ છે. આમાં બધા એવી વસ્તુઓ છે કે જે આપણને જ લાગુ પડે છે. અને 7 કલાકનો ભારત દેશનો સર્વે કાંઈ એમને એમ નથી આવ્યો, એ સાચો સર્વે છે. એમાં 7 કલાકમાં આપણા બાળકો આવી જાય છે. અને અહીંયા બેસે છે ને, એ લોકો ફ્રી ફાયર રમે છે, ઈ BGMI રમે છે. તમે બેસવા આવો છો, નો ડાઉટ બેસો, સારી વસ્તુ છે. અમે પણ શાળામાં રમ્યા છીએ, તમે પણ રમો, એમના માટે કોઈ વાંધો નથી. પણ તમે ખોટું રમો છો ભાઈ, એ BGMI અને પબજી. કારણ કે આની લત લાગી છે ક્યારે? જ્યારે કોરોના વખતે જે લોકડાઉન થયું ને, એ લોકડાઉન આપણા 2.5 વર્ષ માટે જેલ હતી. કોઈ પાસે સમય પસાર કરવા માટેનું કોઈ સાધન નહોતું, તે આપણી પાસે એક જ હતું, મોબાઈલ. આ લત એની અહીંયાથી લાગી છે. અને આ ફ્રી ફાયરનો અને પબજીનો અને BGMI નો જન્મ જ અહીંયાથી થયો છે. એટલે મારી ફરજ છે કે આમનું ધ્યાન રાખજો. અહીંથી 8મા ધોરણ પાસે મારી પાસેથી તો જતા રહેવાના છે. અને બીજા, એટલે હું એવું માની લઉં છું કે આ સિવાયના આવડા બાળકો છે એ રમતા તો હશે. કારણ કે આ ફ્રી ફાયર ને BGMI કેવી ગેમ છે ખબર? એક સાથે 4 જણા રમી શકે. એટલે એક તો વસ્તુ ફાઇનલ છે કે 4 મિત્રો હારે હોય. એ 4 કોણ હોય કોઈને ન ખબર હોય. બરોબર ને? ઓકે, તો ફરી વખત નીકળો ભાઈ. જે પણ દાતાઓએ આપણી શાળાની અંદર બાળકોને પ્રોત્સાહન કરવા માટે જે પણ દાન આપ્યું છે, એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. દાતાઓ માટે 2 શબ્દો.
દયા દાન અને દાતારી, દયા દાન ને દાતારી, માન મર્યાદા ને મોભો, વટ વચન ને વીરતા, વટ વચન ને વીરતા. આના વાવેતર નો હોય સાહેબ, આ તો વારસામાં મળે. ફરી એકવાર આભાર સર્વેનો. અને કાર્યક્રમના અંતે હું શાળાના શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ દેસાઈને વિનંતી કરું કે કાર્યક્રમની આભાર વિધિ કરે. સાહેબ શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ. છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે બધાય પોતાનો કિંમતી સમય કાઢીને શાળામાં બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ એટલે ખાલી અહીંયા 4 મિનિટનું ગીત રજૂ કરે એટલે કાર્યક્રમ પૂરો થઈ જતો નથી. આના પાછળ ઘણા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત હોય છે. ત્યારે આ લેવલનો કોલેજ કક્ષાના બાળકો જે ગીત અને સ્ટેપ્સ કરે એ સ્ટેપ્સ બેસાડવાના નાના છોકરાને. તો નાની થોડી એમથી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. બધાનો ખૂબ ખૂબ આભાર. બધા પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા. આમ તો આભાર ન હોય, રાષ્ટ્રીય કાર્યક્રમ છે, બરાબર, બધાની ફરજ છે આવી. એમ છતાંય ખૂબ ખૂબ આભાર શાળા પરિવાર વતી. આભાર સાહેબ શ્રી. જે પણ કાર્યક્રમ થયો છે એમાં કદાચ શરત ચૂકથી કોઈનું નામ રહી ગયું હોય કે કોઈના નામમાં કંઈ ભૂલ થઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. બીજું કે વડીલો ન જતા ચા પાણી એનું આયોજન કર્યું છે આપણે, તો બેસજો. 10 મિનિટ સમય હોય આપણી પાસે તો બેસો, ચા પાણી પીને પછી છૂટા પડી આપણે. છેલ્લે એક સરસ મજાની છે બોલવી છે ને? હલો કે ફ્રી ફાયરમાં વયા ગયા એવું નથી ને? ખોવાઈ જતા નહીં હો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. છેલ્લી જોરથી હો, જાય નહીં. બોલો ભારત માતા કી. થેન્ક યુ સો મચ. આભાર.